જંબુસર જીઈબીના બેદરકારીના કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠા પાણીની પાઇપલાઇન તૂટતા જનતા હેરાન પરેશાન। જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આ ખોદકામની કામગીરી હાથ ધરાવતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકાના વિસ્તારના આવેલા ગટર લાઇનના મીઠા પાણીની પાઇપલાઇનને નુકસાન થતું હોય છે। આજરોજ જીઈબી દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન નગરના અનખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઇનો તૂટી જતા તથા ગટરની લાઇનો તૂટી જતા જનતા હેરાન પરેશાન છે। આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહ્યું છે, ત્યારે મીઠા પાણીની લાઇનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આ સમસ્યાનું નિકારણ આવે। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં જીઈબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઇનો જતી હોય, ગટરની લાઇનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજીના ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। એટલે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે।